આગલા દિવસે સવારે આપણા ખેતરનો પાક કોણ બગાડીને જતું રહ્યું? એવું લાગે છે કે કોઈ વટાણા ચોરી ગયું છે. બહેન, હશે કોઈ ચોર. ચાલ તું આટલી ઉદાસ ના થા. જેના ભાગ્યનું હશે તે લઈ ગયું. કેટલાક દિવસ પછી બંને ચકલીઓ ખેતરે જાય છે. હવે વટાણા પાકી ગયા છે. હવે આપણે તેને વહેંચી લેવા જોઈએ. હા, તું સાચું કહે છે. આપણે બંને વટાણાને વહેંચી લઈએ અને પોતપોતાના માળામાં મૂકી દઈએ. ઝિલમિલ તેના માળામાં આવીને કહે છે, કેટલી મહેનતથી અમે વટાણા ઉગાડ્યા હતા, પણ ખબર નહીં કોણે ચોરી લીધા. ભલે જે પણ થયું, મને જેટલા વટાણા મળ્યા છે તે મારા માટે ખૂબ છે. કુમકુમ પોતાના માળામાં બેસીને વિચારે છે કે મેં ઝિલમિલને બુદ્ધુ બનાવી દીધી, તેનાથી વધારે વટાણા મેળવી લીધા. હવે મારે આખું વર્ષ કંઈ જ કરવાની જરૂર નથી રહી. તે સૂઈ જાય છે, પણ થોડાક દિવસ પછી તેના વટાણાના દાણા ખરાબ થઈ જાય છે. તેના કારણે સૂકા વટાણા પણ ખરાબ થવા લાગ્યા હતા અને જોત જોતામાં બધા વટાણાના દાણા ખરાબ થઈ ગયા.